વિસાવદર સરકારી બાબુઓની મેલી મુરાદ માલધારીઓને વધુ એક લોલીપોપ। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસરી ગામના માલધારીઓના ગૌચર જમીન મુદ્દે ફરી એકવાર તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે। માલધારીઓ વર્ષ 2008થી ગૌચર જમીનમાંથી ભૂમાફિયાઓનો કબજો છોડાવવા આંદોલન ચલાવી રહ્યા છે। 2023માં કલેક્ટર દ્વારા માપણીના આદેશ બાદ પણ કાર્યવાહી ન થતા તંત્ર પર રાજકીય દબાણ હેઠળ કામ કરવાનો આક્ષેપ ઉઠ્યો છે। તાજેતરમાં કાલસરી ગામ પંચાયતે ભરવાડ સમાજની વાડી તોડવાના નોટિસ આપ્યા બાદ માલધારીઓએ પોતાના કાયદેસર દસ્તાવેજો રજૂ કર્યા છે। માલધારી સમાજે ચેતવણી આપી છે કે જો 4 સપ્ટેમ્બર સુધીમાં ગેરકાયદેસર દબાણ દૂર નહીં થાય તો પરિવાર સાથે આત્મવિલોપન કરશે। મેરાભાઈ લાખાભાઈ મેવાડા, અમે કલસરી ગામના છીએ। પછી આ લોકોએ પંચાયત વાળાએ એમને નોટિસ આપી હતી કે આ તમારું મંદિર છે ગેરકાયદેસર છે ને પાડી નાખવાનું છે, એવું 30 તારીખે પાડી નાખવાનું હતું એણે। એટલે અમારી પાસે 2 નંબરની હતી, એ બધું એને રજૂ કરી દીધું કે અમારી પાસે 2 નંબર છે। પછી અમે એને લખીને ટીડીયામાં દીધું હતું કે ભાઈ જો આ અમારું કરશો અને અમારું ગૌસર ખાલી નથી કરતા અને ગૌસર અમારું ખાલી કરજો નકર અમે આત્મવિલોપન કરશું, એવી 4 તારીખનું અમે આપ્યું હતું। અને 4 તારીખે અમે આજ ગયા ત્યાં તો એ લોકો કોઈ ઓફિસર જ હતા નહીં। મંત્રી ખાલી આવ્યા, સરપંચનું આવ્યો, ટીડીયા સાહેબનું આવ્યા, કોઈ કંઈ જવાબ અમને દીધો નહીં। અને એ કે મંગળવારે આવી જાવ, આજ કોઈ છે નહીં। એટલે આ બધાય પૈસા લઈ લઈને ખાલી વહીવટ કર્યા કરે છે કે આ ગૌસરનો મુદ્દો આમનામ ભલે હાલતો, જો ગૌસરનો મુદ્દો હાલ્યા કરે તો આપણને પૈસા મળ્યા કરે, નકર પછી મળશે નહીં। કેટલા જણા આત્મવિલોપનની ધમકી આપી હતી? કેટલા જણા આત્મવિલોપન કરવાના હતા? અમે 70 જણાનું દીધું હતું કે અમે 70 જણા આત્મવિલોપન કરશું। ભાઈ ગામમાં અમને નોટિસ દો, અમારા નાચ પૂરતી તો બીજા બધા શું છે, બધાનું તો આ માપીને લાગડ કરી નાખો, એ અમને મંજૂર છે કે અમારું આવતું હોય તો અમે કાઢી નાખવા ખુશી છીએ। હા, અમને અમારા પૂરતી એ લોકોને કંઈ કહેવામાં જ નથી આવતું ને એનું કંઈ કરેલ નથી। એના પૈસાનો વહીવટ કરી દઈએ એટલે પૂરું થઈ જાય ને આપણી પાસે કાંઈ પૈસા ન હોય, આપણે કાંઈ દેવાના ન હોય એટલે આપણે સીધી નોટિસ દઈએ કે ભાઈ તમારે આખરી નોટિસ છે, તમારે પાડી નાખવાનું છે, આવી રીતે ધમકીઓ દે। આ ગૌસરનો મુદ્દો લાંબો લાંબો કર્યા જાય છે, એનું કારણ છે કે ભાઈ થોડા થોડા પૈસા મળ્યા કરે અને એ અધિકારીઓ ખાતા કરે, આ હાટું એ લંબાવે છે, આ ખાલી નથી કરતા, એનું કારણ એ છે। મેલી મુરાદ આ બધા અધિકારીઓની, અધિકારીઓ, આ ટીડીયા સાહેબ, મંત્રી સાહેબ, સરપંચ બધા આમાં છે।